નમસ્કાર, ભાવિન્સ કિચનમાં આપનું સ્વાગત છે. મિત્રો, આપ જાણો છો કે થોડા દિવસોમાં મહાશિવરાત્રિ આવી રહી છે. તો આજે મહાશિવરાત્રિ સ્પેશિયલ ફરાળી ડીશ લઈને તમારી સમક્ષ આવ્યો છું, જેનું નામ છે ફરાળી ફ્રૂટ સલાડ અને ફરાળી સ્ટીમ ઘૂઘરા. સ્વીટ અને નમકીન બેનું કોમ્બિનેશન કરીને સરસ રેસીપી લઈને આવ્યો છું તમારી સમક્ષ. તો ચાલો સ્ટાર્ટ કરીએ રેસીપી. સૌપ્રથમ આપણે ફ્રૂટ સલાડ બનાવીશું. ફ્રૂટ સલાડ માટે મેં આ એક બાઉલ લીધું છે. તેની અંદર 4થી 5 કપ જેટલું દૂધ લઈશું. ક્વોન્ટિટી તમે તમારી હિસાબે સેટ કરી શકો છો. તમારા ઘરમાં જેટલા મેમ્બર હોય તે પ્રમાણે તમે ક્વોન્ટિટી દૂધની લઈ શકો છો. મેં અહીંયા 4થી 5 કપ જેટલું દૂધ લીધું છે. અને મિત્રો, આ ફરાળી ફ્રૂટ સલાડ છે એટલે આપણે એની અંદર કસ્ટર્ડ પાવડર યુઝ નથી કરવાનો. એમાં આપણે સાબુદાણાનો પાવડર યુઝ કરીશું. તો મેં અહીંયા 1 કપ જેટલા સાબુદાણા લીધા છે. એને મિક્સર જારમાં ક્રશ કરીને પાવડર બનાવી લીધો છે. અને આ પાવડરને પાણીની અંદર આપણે બોળીને 10 મિનિટ સુધી સાઈડ પર રાખીશું. હવે આપણે આ દૂધનું પેન આપણે ગેસ પર કૂક કરવા માટે મૂકીશું અને એને કન્ટિન્યુ ચલાવતા જઈશું. બહુ હાઈ ફ્લેમ પર દૂધ આપણે નથી ઉકાળવાનું, મીડિયમ ફ્લેમ પર દૂધ ઉકાળીશું આપણે. હાઈ ફ્લેમ રાખશો તેમાં ઉભરો તરત આવી જશે, એટલે આપણે મીડિયમ ફ્લેમ પર ધીરે ધીરે દૂધને કૂક કરીશું. એક ઉભરો આવે ત્યાં સુધી આપણે આ દૂધને ચલાવતા જવાનું છે. જો આ રીતે આપણે દૂધને કન્ટિન્યુ ચલાવતા જઈશું. હવે દૂધ આપણું ધીરે ધીરે ઉકળવા માંડ્યું છે. જુઓ, વરાળ આવે છે એટલે આપણને ખબર પડે છે કે જો એક ઉભરો આવી ગયો છે. હવે આપણે આગળની પ્રોસિજર કરશું. જે આપણે સાબુદાણાનો પાવડર બોળીને રાખ્યો હતો તે આપણે લઈશું અને એને બરાબર પહેલાં મિક્સ કરશું. અને 2 ચમચી જેટલી પ્યુરી આપણે આમાં એડ કરીશું દૂધમાં. હવે એને મિક્સ કરી દઈશું બરાબર. જુઓ, આ રીતે બરાબર મિક્સ કરી દેવાનું છે. હવે આ સાબુદાણાની પ્યુરી મિક્સ થઈ જાય પછી આપણે એલચીનો પાવડર એડ કરીશું. મેં એલચીનો પાવડર રેડી રાખ્યો હતો અને એક વાડકીમાં થોડું કેસર મેં ગરમ દૂધમાં બોળી રાખ્યું હતું. હવે તે એડ કરીશું દૂધમાં અને પાછું બરાબર આપણે એને મિક્સ કરી દઈશું. જુઓ, કેસર એડ કરવાથી આપણા દૂધનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે અને એનું લુક એકદમ સરસ આવી ગયું છે. હવે એને કન્ટિન્યુ ચલાવતા જઈશું. હવે આપણે આમાં ખાંડ એડ કરીશું. મેં 2 નાના કપ જેટલા ખાંડ એડ કરી છે. 5 કપ દૂધમાં મેં 2 નાના કપ ખાંડ લીધા છે. તમે સ્વીટ તમારી હિસાબે તમે જેટલું ખાતા હોય તે પ્રમાણે ખાંડ એડ કરી શકો છો. અને પાછું બરાબર મિક્સ કરી દઈશું. હવે દૂધ લગભગ આપણું રેડી થવા આવ્યું છે. ખાંડ પણ બરાબર મિક્સ થઈ ગઈ છે. હવે થોડી વાર માટે આપણે એને થવા દઈશું. હવે દૂધને આપણે ઠંડુ પડવા માટે 1 થી 2 કલાક જેટલું સાઈડ પર મૂકશું. જુઓ, દૂધ આપણું ઠંડુ થઈ ગયું છે. હવે એમાં ફ્રૂટ એડ કરીશું. 1 કપ જેટલા કેળા કાપીને એડ કર્યા છે. 1 કપ સફરજન એડ કર્યું છે. 1 કપ જેટલું ચીકુ એડ કર્યું છે અને થોડા દાડમના દાણા એડ કરીશું. મેં ફ્રૂટ મિત્રો પહેલેથી ચોપ કરીને રાખ્યા હતા. ઝીણા સમારી લેવાના છે તમારે ફ્રૂટ. આ રીતે બધા ફ્રૂટ એડ કરીને મિક્સ કરી દેશું અને એને ફ્રીજમાં
ઠંડુ પડવા માટે મૂકવાનું છે. તે પહેલાં આપણે એને ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરીશું. બદામ અને કાજુ મેં લીધા છે. તમે કોઈ પણ ડ્રાયફ્રૂટ લઈ શકો છો. આ રીતે ગાર્નિશિંગ કરીને આપણે ફ્રીજમાં એને મૂકશું. હવે આપણે ઘૂઘરાની તૈયારી કરશું. ઘૂઘરા બનાવવા માટે મેં 1 કપ જેટલો મોરૈયો લીધો છે. તેને પાણીમાં અડધો કલાક માટે મેં પલાળીને રાખ્યો હતો. એક કપ મોરૈયામાં અડધો કપ જેટલું પાણી એડ કરીશું અને એને મિક્સ કરીને પલાળવા મૂકી દઈશું. જુઓ, અડધો કલાક પછી આપણો મોરૈયો આ રીતે ફૂલી જશે અને એને મિક્સર જારમાં ટ્રાન્સફર કરીને એક સ્મૂથ પ્યુરી બનાવવાની છે. જુઓ, આ રીતની પ્યુરી બનાવવાની છે. જેવું ઢોકળાનું કે ઇડલીનું ખીરું હોય ને તે રીતની પ્યુરી બનશે. હવે આ પ્યુરીને આપણે એક પેનમાં ટ્રાન્સફર કરીશું. આ રીતની એની ટેક્સચર રાખવાનું છે. આટલી ઢીલી તમારે પ્યુરી બનાવવાની છે. હવે એને ગેસ પર ચડાવીશું અને એને કૂક કરીશું. એકદમ કન્ટિન્યુ ચલાવવું પડશે ફટાફટ, કારણ કે આ ફટાફટ થીક થવા માંડશે. એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. આપણે સિંધવ મીઠું લેવાનું છે મિત્રો, વ્રતની વાનગી છે એટલા માટે, ઉપવાસ માટે. હવે આમાં 1 ચમચી જેટલું તેલ લઈશું. તમે તેલ નહીં ખાતા હોય ઉપવાસમાં તો તમે ઘી લઈ શકો છો, પણ આપણે સિંગદાણા ખાતા હોઈએ છીએ ઉપવાસમાં, એટલે તેલ અમે ખાઈએ છીએ. હવે એને ફટાફટ ચલાવતા જઈશું. જુઓ, આપણું બેટર થીક થવા માંડ્યું છે. એકદમ કઠણ લોટ થઈ જાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું છે. જુઓ, આપણો લોટ એકદમ થીક થવા માંડ્યો છે. આ રીતે એને કૂક કરવાનો છે. એકદમ બરાબર શેકાઈ ગયો છે આપણો લોટ. જો એકદમ કૂક થઈ ગયો છે. આ રીતનો થઈ જાય ત્યાં સુધી આપણે એને કૂક કરશું. હવે એને એક બાઉલમાં કાઢી લઈશું સાઈડ પર અને ઠંડો પડવા દઈશું. હવે આપણે સ્ટફિંગની તૈયારી કરશું. સ્ટફિંગ માટે મેં 3 બટાકા બાફીને રેડી રાખ્યા હતા. એને આ રીતે ક્રશ કરશું. આ રીતે મેશ કરી દઈશું બધા બટાકાને. હવે એની અંદર મસાલો કરશું. એમાં 1 ચમચી લીલા કાપેલા મરચાં એડ કરીશું. તમે તીખું તમારી રીતે લઈ શકો છો. હવે 1 ચમચી કાળા મરીનો પાવડર એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. હવે 1/2 ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો મેં છીણીને રાખ્યો હતો તે એડ કરીશું અને 1 ચમચી લીંબુનો રસ લઈશું. હવે એની અંદર વધારે પ્રમાણમાં લીલા ધાણા એડ કરીશું અને થોડા દાડમના દાણા એડ કરીશું. હવે આ મિશ્રણને બરાબર મિક્સ કરી દઈશું. જો આ રીતે આપણે સ્ટફિંગ રેડી કરવાનું છે. હવે જે આપણે લોટ શેકીને સાઈડ પર રાખ્યો હતો તેને બરાબર મસળી લઈશું. જો આ રીતે બરાબર મસળવાનો છે લોટ. એકદમ સ્મૂથ લોટ રેડી થયો છે અને બરાબર આ રીતે મસળી લઈશું. હવે એક સ્ટીમરને આપણે ગેસ પર મૂકીશું. એમાં એક ડીશને ગ્રીસ કરીને મેં મૂકી છે કાણાવાળી. એને થોડી ગરમ થવા દઈશું. આપણે એક પ્લાસ્ટિક લઈશું અને એના પર થોડું તેલ લગાવી દઈશું. એના પર આપણે આ ઘૂઘરા રેડી કરવાના છે. કારણ કે આનો લોટ એકદમ સ્મૂથ હોય છે એટલે આપણે તેલની મદદથી એને બરાબર વણવું પડશે. જો આ રીતે એને પ્લાસ્ટિક પર મૂકીને થોડું પહેલાં હાથથી આપણે દબાવી દઈશું અને પછી વેલણની મદદથી એકદમ હળવા હાથે વણીશું. પછી આપણે એક ડીશ કે નાની વાડકીની મદદથી ગોળ રાઉન્ડમાં એને કટ કરી દઈશું અને પછી અંદર આપણું જે સ્ટફિંગ
બનાવ્યું છે તે એડ કરીશું. જો આ રીતે સ્ટફિંગ એડ કરવાનું છે અને એને શેપ આપીશું ઘૂઘરાનો. બહુ નરમ હોય છે એટલે થોડું સાચવીને આપણે કરવું પડશે. જો આ રીતે બધા ઘૂઘરા આપણે રેડી કરી દેવાના છે. એકદમ હળવા હાથે આપણે વણવી પડશે રોટલી. જો આ રીતે આપણા ઘૂઘરા રેડી થશે. હવે આ બધા ઘૂઘરા રેડી થઈ ગયા છે. તેને આપણે સ્ટીમરમાં સ્ટીમ કરવા માટે મૂકીશું અને ઢાંકણ ઢાંકીને 10થી 12 મિનિટ જેટલું આપણે કૂક થવા દઈશું. જુઓ આપણા ઘૂઘરા લગભગ થઈ ગયા છે. એકદમ સરસ બોઇલ થઈ ગયા છે. હવે એને તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો, પણ આપણે હેલ્ધી બનાવશું એટલે આપણે એને વઘાર કરશું. વઘાર માટે એક પેનમાં 1 થી 2 ચમચી તેલ લઈશું અને 1 ચમચી જીરું લઈશું. હવે ધીરે ધીરે આપણે એક એક ઘૂઘરો એમાં મૂકતા જવાનું છે. પહેલાં આપણે કાપેલા લીલા મરચાં એમાં એડ કરશું. હવે આ બધા ઘૂઘરા ધીરે ધીરે અંદર ગોઠવી દઈશું પેનમાં. એકદમ સ્લો ફ્લેમ પર આપણે એને કૂક કરવાના છે. જો આ રીતે બધા જ ઘૂઘરા આપણે પેનમાં ગોઠવી દઈશું. પહેલાં ખાવામાં તો મિત્રો એકદમ ડિલિશિયસ રેસીપી છે આ. તમે ફ્રૂટ સલાડ સાથે કોમ્બિનેશન બી એનું સરસ લાગશે. તમે ચોક્કસ શિવરાત્રિ પર ટ્રાય કરજો. શિવરાત્રિ હોય કે બીજા ઉપવાસમાં બી તમે આને બનાવી શકો છો. 11 હોય, નવરાત્રિ હોય, કોઈ પણ ઉપવાસમાં તમે બનાવી શકો છો. જો આપણે આ ઘૂઘરા ગોઠવાઈ ગયા છે. હવે એને ધીરે ધીરે પલટાવતા જઈશું. બીજી બાજુ પણ શેકતા જઈશું. જો આ રીતે આપણે એને સેલો ફ્રાય જેવું કરવાનું છે. તમને ડીપ ફ્રાય પસંદ હોય તો ડીપ ફ્રાય પણ કરી શકો છો. હવે આની ઉપર ચપટી ચપટી મીઠું થોડું ભભરાવીશું આપણે અને મરીનો પાવડર એડ કરીશું ઉપરથી. મરી ચોક્કસ એડ કરજો. મરીથી એનો ટેસ્ટ એકદમ ડિલિશિયસ આવે છે. હવે ઉપર લીલા ધાણાથી ગાર્નિશિંગ કરીશું અને પાછું એકવાર પલટાવી દઈશું બધા ઘૂઘરાને. જુઓ આ રીતે આપણે કૂક કરીશું. હવે એને ઢાંકણ ઢાંકીને થોડી વાર માટે 2 થી 3 મિનિટ માટે થવા દઈશું. જો રેડી છે એકદમ આપણા ઘૂઘરા. હવે આપણે એને ફ્રૂટ સલાડ સાથે સર્વ કરીશું. જુઓ ડિલિશિયસ વાનગી આપણી રેડી છે. ઉપવાસ માટે એકદમ પરફેક્ટ વાનગી છે અને હેલ્ધી પણ છે, કારણ કે આપણે એને સ્ટીમમાં પહેલાં કૂક કર્યા છે અને પછી સેલો ફ્રાય કર્યા છે, એટલે એકદમ ઓછા તેલમાં રેડી થાય છે. અને ફ્રૂટ સલાડ તો હેલ્ધી છે જ, એમાં દૂધ અને ફ્રૂટ આવશે. જુઓ એકદમ ડિલિશિયસ લુક આવ્યું છે અને ખાવામાં તો એકદમ જ સ્વાદિષ્ટ છે અને દેખાવમાં પણ કેટલું સરસ દેખાય છે. તો તમે ચોક્કસથી ટ્રાય કરજો અને આ મારી રેસીપી તમને કેવી લાગી તે શ્યોર મને કોમેન્ટ કરીને જણાવશો. અને તમે યુટ્યુબ પર જોતા હોવ તો મારી ચેનલ ભાવિન્સ કિચનને સબસ્ક્રાઈબ કરજો અને નોટિફિકેશનનું બટન પ્રેસ કરજો, એટલે તમને મારી નેક્સ્ટ રેસીપી તરત જોવા મળશે. અને તમે મને ફેસબુક પર જોતા હોવ તો મારા પેજને ફોલો કરશો. ફેસબુક પર પણ ભાવિન્સ કિચન જ નામ છે. તો જુઓ આ રીતે તમે રેડી કરી શકો છો. ઘરમાં તમારા બધાને જ એકદમ પસંદ આવશે આ રેસીપી. તો ત્યાં સુધી નવી રેસીપી સાથે જલ્દી મળીશું આપણે. થેન્ક યુ વેરી મચ. તમારો દિવસ શુભ.